ટકા સાચું. અમદાવાદ મારું નેટિવ પ્લેસ છે અને મારા હસબન્ડ પણ ડૉક્ટર છે. અમે અમારી છોકરીને ડૉક્ટર બનાવવા ઈચ્છતા હતા, પરંતુ 12મામાં તેની ઓછી ટકાવારી આવી હોવાને કારણે અમે અમારું સપનું પૂરું ન કરી શકાય એવા સંજોગો આવી ગયા હતા. અને ઇન્ડિયામાં ફીનું ધોરણ ખૂબ જ ઓછું હોવાને કારણે પણ અમે એને ડૉક્ટરની ડિગ્રી લેવા માટે મૂકી શકતા ન હતા. બરાબર. ત્યારબાદ અમને ફિલિપાઇન્સમાં MBBS થાય છે એવી ખબર પડી. એના માટે એજન્ટોએ અમને ખૂબ જ હેરાન કર્યા. અમારા 3 થી 4 મહિના બગાડ્યા. અમે લોકો ખૂબ જ ડિપ્રેસ થઈ ગયા હતા. ત્યાર પછી અમે ઈરમા ગાંધીનગર ત્યાં આગળ આવ્યા અને પ્રભાકર સરને મળ્યા. પ્રભાકર સરે અમને ખાલી 3 જ દિવસમાં વિઝા લઈ આપ્યા અને ખાલી 15 દિવસમાં જ અમને ફિલિપાઇન્સ ડેગુપાન સિટીમાં લાઇઝિયમ નોર્થ યુનિવર્સિટીમાં મોકલી આપ્યા. અહીં જેવા અમે આવ્યા એવા મનીલા એરપોર્ટ પર જ તેઓ સામેથી રવિ સર અમને રિસીવ કરવા આપ્યા અને તેઓએ અમને ઘરમાં મળે એવી ટ્રીટમેન્ટ આપી. અહીં આવ્યા પછી તેમને હોસ્ટેલની વ્યવસ્થા કરી આપી, ગુજરાતી ખાવાનું, જે અમારે બહુ ચિંતા હતી કે અમને ફિલિપાઇન્સમાં ગુજરાતી જમવાનું મળશે કે નહીં, તેની પણ વ્યવસ્થા કરી આપી. અને અહીં આગળ ગુજરાતી જ વાતાવરણ હોય એવું લાગે છે. અત્યારે હું મારી બેબીને અહીં આગળ મૂકવા આવી છું, મારી બેબી કૃષ્ણાને હું અહીં મૂકવા આવી છું, પણ અમને કોઈ તકલીફ જેવું લાગતું નથી. અને બધા ફ્રેન્ડ સાથે એટલી સારી રીતે મળી ગઈ છે. હવે હું પાછી જાઉં તો મને એની જરા પણ ચિંતા રહેશે નહીં. इरमा का कैसा लगा आपको? इरमा की फैसिलिटीज? हाँ, इरमाની ફેસિલિટી બહુ સરસ છે. 3 દિવસમાં વિઝા લઈ આપવા અને 10 દિવસમાં સ્ટુડન્ટને મોકલી આપવું એ બહુ મોટું કામ કહેવાય. બરાબર છે. અને એ સાથે એનું ફીનું ધોરણ પણ જે સામાન્ય માણસને પોસાઈ શકે એવું છે. તેને કારણે ઇરમામાં એડમિશન લેનાર સ્ટુડન્ટની સંખ્યા ધીમે ધીમે ખૂબ જ વધતી જાય છે, સારી થતી જાય છે. અને એ છતાંય હું અહીં આવી અને મેં જોયું તો અહીં આગળ જે રીતે ફેસિલિટી મળે છે એ જોઈને તેવું થાય છે કે સ્ટુડન્ટને તમારે ફિલિપાઇન્સ ડેગુપાન નોર્થ વેસ્ટર્ન યુનિવર્સિટીમાં ભણવા મોકલવા જ જોઈએ. इरमा ने जो प्रॉमिस किए थे वहाँ इंडिया में, इरमाए हमने इरमा आयुष्मिया मैडम एंड प्रभाकर सरने जो हमको प्रॉमिस बता કર્યા હતા કે અમે ત્યાં આવી અને ત્યાં તમે પહોંચો તો અમે તમને બધી જ વસ્તુ મેળવી, મતલબ બધી વસ્તુમાં તમને હેલ્પ કરશું. ખરેખર અહીં આવ્યા પછી અમને એવું નથી લાગતું કે એમના પ્રોમિસ ખોટા જ. એમને બધી જ વસ્તુમાં અમને હેલ્પ કરી છે અને 3 જ દિવસમાં અમારું બધું કામ અહીં ફિનિશ કરાવી દીધું છે. આજે હું જ્યારે પાછી જઈ રહું છું તો એટલા સંતોષ સાથે જઈ રહી છું કે મારી છોકરીને મેં બહુ સારી જગ્યાએ, મારી છોકરી यूनिवर्सिटी कैसा लगा? બહુ સારી જગ્યાએ મૂકીને જઈ રહ્યું છે. અહીંની લાઇઝિયમ નોર્થ યુનિવર્સિટી ખૂબ જ મોટી વિશાળ છે અને બહુ સારી છે, બહુ જ મતલબ. અને એનું એજ્યુકેશન પણ ખૂબ જ સારું છે. फैकल्टी आपको कैसे नॉर्थ वेस्ट लाइजियम नॉर्थ वेस्टर्न की फैकल्टी आपको कैसी लगी? उसकी લાઇઝિયમ નોર્થ વેસ્ટર્નની ફેકલ્ટી જે અત્યારે અમે જે MBBS માટે MD માટે જે છોકરીઓને મોકલીએ છીએ એની ફેસિલિટી બહુ સારી છે. અને અહીંના જે સર છે, યુનિવર્સિટીના સર અમને ખૂબ જ મદદ કરે છે, કેમ કે અમારી છોકરીઓ ગુજરાતી મીડિયમની છે એટલે એ ઇંગ્લિશમાં પાછળ ન પડી જાય માટે તેના માટે પણ ખૂબ સારી હેલ્પ કરે છે. ટીચર્સ પણ બધા બહુ સારા છે. અને અમે આગળ જે સિનિયર સ્ટુડન્ટને મળ્યા એ સિનિયર સ્ટુડન્ટે પણ મતલબ બહુ સારો સપોર્ટ કરે છે નવા છોકરાઓને સેટ કરવા માટે. બરાબર છે. અને અત્યારે પણ અમને અત્યારે એવું લાગે છે કે ખરેખર આ યુનિવર્સિટી બેસ્ટ છે, ધી બેસ્ટ. इरमा कैसा काम कर रहा है यहाँ पे? ઇરમાનું કામ અહીં ફિલિપાઇન્સમાં બહુ સારું છે. આટલા બધા સ્ટુડન્ટને એક સાથે મૂકવા, ગુજરાતી ફેસિલિટી આપી અને સાચવવા. कैंटीन में खाना कैसा है? और અહીં ગુજરાતી યુનિવર્સિટીમાં જે કેન્ટીનમાં જમવાનું આપે છે એમાં એકદમ ગુજરાતી શાકાહારી લોકો માટે બહુ સારું છે. અને જે ગુજરાતી લોકો એવું ઈચ્છતા હોય કે બહાર જઈને એમને નોનવેજ ને એવું ખાવું હોય તો એ બિલકુલ ખોટી વાત છે, કેમ કે અહીં આગળ અમારા છોકરાને બિલકુલ શાકાહારી ખાવા અને સાત્વિક ખાવા મળે છે. અને એ લોકો ખૂબ જ ધ્યાન રાખે છે. અને રૂમ માટે પણ છોકરાઓનો ટાઈમ ના બગડે એ માટે રૂમ માટે પણ રૂમ સાફ કરવા માટે, કપડાં વોશિંગ કરવા માટે પણ આયાબાઈ રાખી છે એમને. અને રૂમમાં પણ 2 રૂમ વચ્ચે ફ્રીજ, અગર છોકરાઓને જમ્યા પછી પણ ભૂખ લાગે તો ગેસનો સિલિન્ડર વગેરે સગવડ આપી છે. વાઈફાઈની સગવડ આપી છે જેથી છોકરાઓ પોતાના પેરેન્ટ્સના કોન્ટેક્ટમાં રહી શકે. ખરેખર ઇરમા યુનિવર્સિટી ફિલિપાઇન્સમાં બહુ સારું કામ કરે છે. ઓકે, થેન્ક યુ.